જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 8મી ફેબ્રુઆરી રોજ યોજાનાર મેરેથોન દોડના ભાગરૂપે બોડેલી તાલુકાના જન હનુમાન મંદિર ખાતે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 8મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છોટાઉદેપુર મેરેથોનના ભાગરૂપે બોડેલી તાલુકાના જન હનુમાન મંદિર ખાતે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જન હનુમાન મંદિરના ગેટથી ભીમની ઘંટી સુધી હેરિટેજ વોક યોજાઈ હતી. આ વોકનો મુખ્ય ઉદ્દેશ જનતામાં સાંસ્કૃતિક જાગૃતિ, વારસાનું સંરક્ષણ અને આપણા વારસામાં ગૌરવને પ્રોત્સાહન આપવાનો હતો. મદદનીશ કલેક્ટર શ્રી મુસ્કાન ડાંગર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ હેરિટેજ વોકમાં જિલ્લા વન સંરક્ષક રૂપક સોલંકી, નાયબ કલેક્ટર અનિલ હળપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સૈજલ સંગાળા, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાવલ, બોડેલી મામલતદાર સહિત અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ જિલ્લા કક્ષાના અધિકારી અને બોડેલીના પણ અધિકારી મિત્રોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને હેરિટેજ વોકને સક્સેસફુલ બનાવ્યું છે. આવી જ રીતે અમે આગામી મેરેથોન રન માટે પણ આટલા જ ઉત્સાહિત છીએ અને અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું કે આને પણ આટલી જ મોટી માત્રામાં સક્સેસફુલ બનાવીએ. થેન્ક યુ.